ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઘાસ પણ મશીનમાં ઉગશે અને એ પણ માટી વગર. અમે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠામાં મૂકવામાં આવેલા એક ખાસ મશીનની. ઘાસચારાની તંગી દૂર કરવા અને ઓછા પાણીએ ઘાસચારો મેળવવા માટે બનાસ ડેરીએ હાઇડ્રોપોનિક ઘાસચારાનું મશીન પ્રાયોગિક ધોરણે વસાવ્યું છે. ઓછી જમીન ધરાવતા ખેડૂતો તેમજ જમીન વિહોણા લોકો જેઓ પશુપાલન કરવા માંગે છે તેઓ માટે આ મશીન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ મશીનના ફાયદા એવા છે કે જમીન વગરનો ખેડૂત પણ લીલું ઘાસ મશીનની અંદર તૈયાર કરીને પોતાના પશુને ખવડાવી શકે છે. આ જે ઘાસ છે એ 8 દિવસની અંદર તૈયાર થાય છે, જે જમીન વગર તૈયાર થાય છે, જેની અંદર એ બધી પ્રોસેસ ઓટોમેટિક કરે છે. દર 3 કલાકે એ ટપક અને સ્પ્રેડર પાણી થાય છે. અને આની અંદર અમે હાલ જવ અને મકાઈ 2 જાતનું ઘાસ તૈયાર કરીએ છીએ. જવ છે એને 16 થી 18 ટેમ્પરેચર જોઈએ છે, જ્યારે મકાઈ છે એને 24 થી 26 ટેમ્પરેચરની અંદર એ તૈયાર થાય છે. અને 1 કિલો બીજ અમે આ પ્લેટની અંદર નાખીએ છીએ, જે 8 દિવસે જવ છે એ 6 થી 8 કિલોની આજુબાજુ વજનમાં નીકળે છે, જ્યારે મકાઈ છે એ 8 થી 10 કિલો વજનની અંદર નીકળે છે, જે એક પશુના નિભાવ માટે ખૂબ સરસ છે. આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે. આ ઘાસની અંદર બારે જે જમીનની અંદરથી જે પ્રોટીન મિનરલ્સ જે મળે છે એના કરતાં ડબલ ઘણા પ્રોટીન અને મિનરલ્સ પશુને મળે છે. આ ઘાસચારો સારવાથી અમારી ભેંસોની દૂધ વધે, ગાયોની દૂધ વધે અને બહુ સારો ઘાસચારો છે. આ ઘાસચારો અઠવાડિયામાં તૈયાર થઈ જાય અને અઠવાડિયામાં અમે લઈને ભેંસોને સારીએ, એટલે અમારા ભેંસો માટે સારું. આ મશીન છે જે પર ડેનું 480 કિલો ઘાસ તૈયાર કરી શકે છે અને રોજની 60 પ્લેટ આની અંદર બીજ નાખવામાં આવે છે, જે 8 દિવસે તૈયાર થાય છે. અને 8મા દિવસે એ બીજ છે એ મોટા ઘાસના રૂપમાં 8 થી 10 કિલોની આજુબાજુ મકાઈ નીકળે છે. હાઇડ્રોપોનિક ઘાસચારાનું મશીન સાઇઝ પ્રમાણે અલગ અલગ કિંમતનું આવે છે. અન્ય મહત્વની વાત એ છે કે આ ઘાસમાં મૂળ સુધી માટીનું મિશ્રણ ન હોવાથી જે દાણા ઘાસ ઉગાડવા માટે નાખ્યા હોય છે તે દાણા પણ પશુ ખાઈ શકે છે. અમારી પાસે 20 થી 25 ભેંસો હોવાથી બહારનું ઘાસ લાવવા ત્યાંથી મને 3 રૂપિયા મોંઘું પડે છે. એ મશીન હાઇડ્રોપોનિક મશીન દ્વારા જવ ઊંટ લગભગ 8 દિવસમાં તૈયાર થાય છે. એ કારણે અમને 1.5 રૂપિયા કિલો આપવામાં આવે છે. આગામી સમયમાં ઓછા પાણી અને ઓછી જમીનના ઉપયોગ થકી ઉત્તમ ઘાસ પેદા થઈ શકે તે દિશામાં બનાસ ડેરીનો આ નવતર પ્રયોગ છે.